શિષ્યવૃત્તિ પરીક્ષાઓ જેની અંદર જ્ઞાન સાધના મુખ્યમંત્રી યોજના શરૂ કરવામાં આવી। આમાં જે વિદ્યાર્થી પાસ થાય એવા 25,000 વિદ્યાર્થીનો ઉલ્લેખ કરવામાં આવે છે। બીજી પરીક્ષા છે NMMS। આ પરીક્ષામાં પણ જે વિદ્યાર્થી પાસ થાય એને વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા, આ પરીક્ષામાં જે વિદ્યાર્થી પાસ થાય એને દર વર્ષે 1,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। સરસ્વતી સાધના યોજના, આ યોજનામાં માત્ર દીકરીઓ માટે છે, જેને દરેક દીકરીઓને સાયકલ મફત આપવામાં આવે છે। આ ઉપરાંત નમો લક્ષ્મી યોજના, નમો લક્ષ્મીમાં દરેક દીકરીને 9મા 10માની દીકરી હોય તેના માતાના ખાતામાં દર મહિને 500 રૂપિયા એકાઉન્ટમાં આવે છે અને વર્ષે 6,000, 10મામાં પણ 6,000 અને પાસ થયા પછી બીજા 10,000, આમ 9, 10, 11 અને 12 ટોટલી એમાં 50,000 રૂપિયા દીકરીના ખાતામાં આવે છે। આ તમામે તમામ યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા બહેનો અને ભાઈઓ માટે ચાલુ કરવામાં આવી। આ ઉપરાંત શિષ્યવૃત્તિ તો બક્ષી પંચના વિદ્યાર્થીઓને 4,000 રૂપિયા, SC અને ST ના વિદ્યાર્થીઓને 3500 રૂપિયા દર વર્ષે શિષ્યવૃત્તિ મળવા પાત્ર થાય છે। આ તમામ